ગોળ કે ખાંડ ઉમેર્યા વગર બાળકો અને મોટા બધાને ભાવે એવા ખજૂર બિસ્કિટ બનાવવા માટે 250 ગ્રામ કાળો પોચો ખજૂર લીધો છે. તો ખજૂરમાંથી મેં ઠળિયા કાઢી ખજૂરને ઝીણા ટુકડામાં સમારી લીધો છે. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરીએ અને એમાં સમારેલો ખજૂર ઉમેરી ઘી સાથે થોડો શેકી લેશું. તો આવો થોડો ખજૂર શેકાય અને સોફ્ટ થાય એટલે એમાં અડધા કપ જેટલા કાજુ બદામનો પાવડર ઉમેરી મિક્સ કરી દેશું. મિશ્રણ આવું લોટ જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેશું. થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે ચોપિંગ બોર્ડ પર હલકું ઘી લગાવીશું. સાથે હાથ પર થોડું ઘી લગાવી થોડું ખજૂરનું મિશ્રણ હાથમાં લેશું. બિસ્કિટ જેવી પાતળી થેપલી બનાવીશું. થેપલીને ચોપિંગ બોર્ડ પર રાખી એના ઉપર એક બિસ્કિટ રાખીશું. એ જ રીતે આપણે બિસ્કિટ અને ખજૂરની થેપલીના 3 લેયર કરીશું. આ રીતે 3 લેયર થાય પછી થોડી ખજૂરની મોટી સાઈઝની થેપલી કરી ઉપરની સાઈડ આ રીતે રાખી અને એકદમ સારી રીતે બિસ્કિટ ના દેખાય એવો રોલ બનાવી દેશું. રોલને થોડો આ રીતે ફ્લેટ કરી દેશું અને પછી ટોપરાના ખમણમાં કોટ કરી દેશું. રોલને 10 મિનિટ જેવો ઠંડો થવા દઈએ અને પછી આ રીતે 4 ભાગમાં કટ કરી લઈએ. એકદમ ટેસ્ટી ખજૂર બિસ્કિટ તૈયાર છે.